પ્રવર્તમાન જે પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના તમામ વિભાગો અને કચેરીઓ તેમજ બોર્ડ, કોર્પોરેશન, પંચાયત, મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્વાયત્ત અને ગ્રાન્ટ ઇન એડ સંસ્થાઓના અધિકારીઓ અને કર્મચારીઓની તમામ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે। સંબંધિત વિભાગો અથવા તો કચેરીઓના વડાઓને પણ સૂચના આપવામાં આવી છે કે હાલમાં રજા પર રહેલા અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક અસરથી ફરજ પર પાછા ફરે। વધુમાં અધિકારીઓ અને કર્મચારીઓને વિભાગના વડાની પૂર્વ મંજૂરી વિના મુખ્ય મથક ન છોડવાની સૂચના આપવામાં આવી છે। તો તાત્કાલિક અસરથી તમામ રજાઓ બંધ કરવામાં આવી છે। એ રાજ્ય સરકારના હોય એટલે કે સરકારી અધિકારીઓ હોય કે પછી અન્ય વિભાગના અધિકારીઓ જ કેમ ન હોય। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગીતા પાસેથી। જી ગીતા, અત્યારે જે સેન્સિટિવ આ સિચ્યુએશન છે તેને ધ્યાનમાં રાખી અને અલગ અલગ વિભાગના જે કર્મચારીઓ છે તેમની રજાઓ રદ કરવામાં આવી છે। જી, પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સચેત પગલાં ભર્યા છે અને તેના અનુસાર તમામ વિભાગો જેવા કે બોર્ડ, કોર્પોરેશન, પંચાયતોના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે। જેઓ રજા પર ગયેલા છે તેમને પણ તાત્કાલિક ફરજ પર હાજર થવાની સૂચના કરવામાં આવી છે અને જેઓએ અગાઉથી રજા મૂકી છે તેમની રજાઓ રદ કરવામાં આવી છે। અનિવાર્ય કારણોસર તમામની રજાઓ રદ કરાઈ છે। કોઈ પણ અધિકારી કે કર્મચારીને હેડક્વાર્ટર નહીં છોડવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે। હાલ જે રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ છે ને યુદ્ધનો માહોલ છે, આ માહોલને લઈને રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। જી, ખાસ કરીને જે રજાઓ રદ કરવામાં આવી છે, કઈ રીતે આ પ્લાનિંગ પણ થઈ રહ્યું છે અને કઈ રીતે અત્યારે જે ચાકચોબંધ વ્યવસ્થા પણ છે તેને લઈને કોઈ અપડેટ એ પ્રકારનું આવી રહ્યું છે કે ક્યાં વધારે, કારણ કે કર્મચારીઓની મુવમેન્ટ, આ સાથે પોલીસ અધિકારીઓની પણ ગીતા એક મીટિંગ પણ યોજાઈ હતી, તો કઈ રીતે અલગ અલગ સ્ટાફને ડિપ્લોય કરવામાં આવશે એ અંગે પણ કોઈ માહિતી છે? જી, મૂળભૂત રીતે આમાં જે તણાવભરી પરિસ્થિતિઓ ત્યારે પોલીસ ટુકડીઓની સૌથી વધારે જરૂર પડતી હોય છે અને રેવન્યુના કર્મચારીઓ, કારણ કે ફોર એક્ઝામ્પલ આરોગ્યના કર્મચારીઓ, પોલીસ આની સૌથી પહેલી જરૂરત પડતી હતી, પરંતુ તેને ડિપ્લોય કરવા માટે, તેને કોઈ પણ પ્રકારની સૂચનાઓ આપવા માટે, તેનું વહીવટી રીતે સંકલન કરવા માટે મહેસૂલના કર્મચારીઓની જરૂર પડતી હોય છે અને સ્વાભાવિક ગ્રામ્ય વિસ્તારને લઈને મતલબ કે પંચાયતોના અધિકારી કર્મચારીની જરૂર પડતી હોય છે। એટલે એક સાથે બીજું કનેક્ટેડ છે। મુખ્યત્વે પોલીસ અને આરોગ્ય કર્મચારીઓ, એ બંનેના સંકલન માટે મહેસૂલના કર્મચારીઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં, સરહદી વિસ્તારોમાં જે ઘટના બનવાની આશંકા છે યુદ્ધની સ્થિતિને લઈને, તેને લઈને પંચાયતના કર્મચારીઓની આવશ્યકતા, એટલે એક સાથે બીજું કનેક્ટેડ છે। એટલે એવું નથી કે કોઈ એક જગ્યાએ સૌથી વધારે કર્મચારીઓને મોકલી આપો, એવું પોલીસની ટુકડીમાં ચોક્કસ બની શકે કે જ્યાં, અને આરોગ્યની ટુકડીમાં ચોક્કસ બની શકે કે વધારાની એમ્બ્યુલન્સ સરહદી વિસ્તારમાં મોકલો, આરોગ્ય કર્મચારીઓને મોકલો, પોલીસની ટુકડીઓને રવાના કરો, પરંતુ બાકી જે અન્ય કર્મચારીઓ છે પોતપોતાની જગ્યાએ જ કામ કરશે। પરંતુ હા, જેમ કે આવતીકાલે જે શનિવાર છે તે રજાનો શનિવાર છે, એટલે રજાનો શનિવાર હોવા છતાં પણ તમામ ઓફિસ કચેરીઓ ખુલ્લી રહેશે। એટલે કે શનિ અને રવિવારે જે જાહેર રજા છે ત્યારે પણ ખુલ્લું રહેશે, શનિવારે પણ ખુલ્લું રહેશે અને રજા પર ગયેલા તેને પરત કરવું પડશે। જી ગીતા, કારણ કે જે બપોરે પણ સીએમની અધ્યક્ષતામાં મીટિંગ યોજાઈ હતી અને ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રીએ પણ એક ટ્વીટ કર્યું હતું, એક્સ પર એક પોસ્ટ કરી હતી અને તેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે 15 મે સુધી કોઈ પણ તેમના જે સામાજિક કાર્યક્રમો હોય, કારણ કે અત્યારે લગ્નની સિઝન પણ ચાલી રહી છે, તો લગ્ન સરાહના પણ જો કોઈ કાર્યક્રમ હોય આવા સમયે ડ્રોન ન ઉડાડવું, આ સાથે જે ફટાકડા ફોડતા હોય છે, આતિશબાજી કરતા હોય છે, તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। એટલે આ પણ એક સાવચેતીના ભાગરૂપે આ એક જાહેરાત કરવામાં આવી છે। હજી ઘણા બધા પગલાઓ લઈ રહી છે રાજ્ય સરકાર યુદ્ધની સ્થિતિને લઈને, કારણ કે આવા સમયે જો ફટાકડા ફૂટે તો પબ્લિક જે છે ઓલરેડી પેનિકમાં આવી જાય કે આ ફટાકડો છે ખરેખર કે પછી કોઈ ગોળીબારીનો અવાજ છે, એટલે ગોળીબારીનો છે હુમલાનો અવાજ છે। જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ।